તો મિત્રો અમે આવી ગયા છે પાટણ અને એક સરસ મજાની વાત કરું તમને કે એક ભાઈ અમે જ્યારે પાટણ આવતા હતા ને ત્યારે વચ્ચે ગાંધીનગરથી વચ્ચે આ જે રોડ આવે છે બરાબર છે એરપોર્ટથી આ બાજુ ત્યાં એક સરસ મજાનું પેલું સ્ટેડિયમ છે. સ્ટેડિયમની એક નદી છે નહેર બરાબર છે. ત્યાં એક પારિયો હોય છે. ત્યાં પારિયો એક ભાઈ પેલા સેવ મમરા એ દાણા પાથરતો હતો. પછી ત્યારે અહીંયા બેઠેલા પહેલી સીટમાં બેઠેલા એક પેસેન્જરે કીધું કે ભાઈ આ ચકલા કે કશા પક્ષી તો છે ને, આ ભાઈ સવારે આ દાણા નાખીને શું કરતો હશે? કેવો ગાંડો કહેવાય. એના કરતાં સીધું નદીમાં નાખી દે કે નહેરમાં નાખી દે તો ના સારું? તો માછલીઓ ખાઈ જાય. તો મેં કાકાને સરસ મજાનો જવાબ આપ્યો કે કાકા એવું નથી. જ્યારે સમય થશે પક્ષીઓ સવારનો ટાઈમ હતો બરાબર છે, તો પક્ષીઓ સૂતા હોય ને સવારમાં પક્ષીઓ આવી ના જાય. એને ખબર છે કે કઈ જગ્યાએ જવાનું છે અને ચણ મળશે. તો પક્ષીઓ બપોરના સમયે કે એવા સમયે ઉઠ્યા પછી શાંતિથી આવે છે એ જગ્યાએ અને દાણા જે નાખેલા છે ખાય છે અને નિરાતે પછી ઉડી જાય છે બરાબર છે. તો પક્ષીઓને ખબર છે કયા ટાઈમે આવું ને શું કરું. પણ પેલા ભલા માણસે શું કર્યું હતું મિત્રો કે એ પારી હતી, ત્યાં પારી ઉપર બધે મમરા ને સેવો નાખી હતી. તો એ તો નાખી એનું પૂન કરીને જતા રહેવાના હતા એ ભાઈ. પણ સાંજના કેવું થાય કે બપોરના ટાઈમ સાંજે પક્ષીઓ આવે છે અને ખાઈને જતા રહે છે. એ ભાઈને એટલો તો વિશ્વાસ હતો કે પક્ષીઓ આવે છે, ચણ ખાય છે બરાબર છે. તો કહેવાનો મતલબ શું છે કે એ ભલે એમને એમનું કામ કરી ચૂક્યા, આખી વાતનો ખબર પડે છે. ભલે ભાઈએ આખી સવારમાં વહેલા એમને ચણ નાખી દીધું, ચણ નાખ્યા ફરી એ તો જતા રહે, એમનું કામ કરી નાખ્યું છે. પણ સમય થતાં પક્ષીઓ આવે છે, ચણ ખાય છે અને ઉડી જાય છે. તો તમારા જીવનમાં આ થોડી એક નાનકડી વાત સમજણ પડી કે સમય થયો ત્યારે પેલા ભાઈએ નાખી દીધું, ભલે વહેલું કે મોડું, પણ સમય થયો ત્યારે જ પક્ષીઓ આવ્યા અને ખાધું. મહત્વનું એ છે. એટલે જીવનમાં બહુ ઉતાવળ નહીં કરવી કોઈ પણ વાતની. સમય થાય ત્યારે બધું જ સમયનું કામ કરી દેશે મિત્રો બરાબર છે. તમે ખાલી સારા કામ, સારા પુણ્યના કામ કરતા જ રહો બરાબર છે. જેમ પેલા ભલા માણસે કર્યું, સેવોને મમરા નાખીને એ તો જતો રહ્યો નોકરી, પક્ષીઓના ટાઈમે આવીને ખાઈ લેશે બરાબર છે. તો સમજાય અને વંદન છે. જય હિન્દ, જય ભારત. હું છું પાટણ.